જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો વહેલા ઉઠી ગયા, વરસાદ ચાલુ હતો, થોડો ચાલુ હતો, અત્યારે હાલ તો બંધ થઈ ગયો। પછી ત્યાં ધધણા જો વરસાદના કારણે જો બધું બળી ગયું છે। શું કહેવા રે ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। બધું બળી ગયું। શું કેવું લાઈટ બળી ગયું આકાશની વિકેટે હવેલી જતી હોત પછી તો ના ના હો, આ તો ખોટું બોલે છે। પણ વહેલા ઉઠ્યા ધધણા થયા કે ના થયા? ડખા થઈ ગયા જો પાણી જોયું ને બધું હા જો ચાલ લઈને આવે ખાવાના આવે। તો મિત્રો વહેલાનો ટાઈમ છે, 8:30 વાગી ગયા છે અને વરસાદ આખી રાતનો ચાલુ હતો। અત્યારે થોડો છોટા તો થોડા ચાલુ જ છે, બરાબર। જો તમને અને અમારું ગોમી લુકવાડ્યું। अरे बाप रे, ये तो धोती खोल रहा। હા આ વાત મને ગમી, ચડ્ડા ઘરે પહેરવા વસ્તુ। અને મિત્રો વ્યૂ જોવો વહેલા જબ્બર। અત્યારે આવો વરસાદ પડ્યો હોય અને ફરવા જાય ને જગ બરાબર, એવું મજા આવે ને વાત જ જાઓ। તો ગિરનાર કે માઉન્ટ આબુ જો ખાલી વરસાદના કારણે હરિયાળી એવી થઈ જાય ને ખીલખીલાટ, ખાલી વ્યૂ જોવો વહેલાનો। મિત્રો આજના આપણા બ્લોગમાં જોડાઈ રહેજો, આજે કેવી મજા આવશે આખા દિવસમાં, બરાબર। તો મિત્રો અત્યારે હવે આપણે ફ્રેશ થવા જઈશું, પછી મળીએ ઘડીકના કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણે ફ્રેશ થઈને આવી ગયા। અમારા વિશાલભાઈ જો ખાતા પહેલાં જોગિંગ કરે કોઈ જબર કહેવાય ને। તો મિત્રો જુઓ થોડા ચોટા ચાલુ છે, બરાબર જો। અને હવે તો સ્વિમિંગ પુલ ભરી ગયો જો, જો ખાલી ઘાસ બાસ તો હવે આ વાતે ભેંસને પહોંચી હવે ભરાવા ગઈ, ભેંસોને સારની બહુ ટોણ હતી, આ કારણે ભેંસોને સાર બારની તો ચિંતા મટી ગઈ। જો હવે જો આ ઘાસ કેટલું ઉજી ગયું, એટલે ગામડામાં ઘાસ તો બહુ ઉજી ગયું છે વરસાદના કારણે જો। અને આપણે રોજના આ જો સ્વિમિંગ પુલ જેવો ભર્યો, જેને પણ નાહવું હોય આવી જાજો। હિતેશ બંકાને કહેવાનું કે આજે વરસાદ થયો હોય તો ગોટાની પાર્ટી હાલ દો, બરાબર। જે બાઇકને આપણે ગોટા નહીં કે પેડાય ગાધા નહીં કે ગોટા ગાધા, તો આજે કહી દઈએ કે વરસાદ છે, જો ગોટા ખવડાવશે પાર્ટી હાલે તો આપણે હાલ તો જમવા જઈએ, જો પાર્ટી હાલે તો આપણે 3 વાગે જવાનું થશે। તો મિત્રો પહેલાં ખાઈ અને પછી અમને જમી લઈએ, પછી એમને પૂછીએ કે ગોટાની પાર્ટી હાલે છે કે નહીં હાલતા। તો મિત્રો હવે આપણે જઈશું જમવા, પછી મળીએ ઘડી હિતેશ બંકા જો રેખાય જઈએ। હિતેશ બંકો ખાઈને અમે જે આવી ગયા, તો હિતેશ બંકા આપણે હવે હમણાં જુઓ આ વરસાદ કેવો હોય અને હિતેશ બંકો સ્ટાઇલ મારે। હિતેશ બંકા હવે બાઇકની પાર્ટી હાલો ગોટાની આપણે આજ નહીં હાલી खाओ माँ कसम। બહાર છે એટલે મજા ના મજા આવે। તો મિત્રો હિતેશ બંકો એમ કહે કે 2 દિવસ પછી કે તમને સ્પેશિયલી આપણે તમને પાર્ટી હાલશું ગોટાની। તો મિત્રો ફૂલ બ્લોગ આવી જાય। આજે તો હિતેશ બંકો નહીં હાલતા, કેમ કે વરસાદના કારણે કે અત્યારે સાધન ના મળે, એટલે શું કેવું ભારતમાં ગોટા ખાવાની મજા આવે, પણ અત્યારે અમારે ફોર્મ હોય ને ફોર્મ ચાલુ છે એટલે, અને થોડા દિવસ 2-3 દિવસ પછી જાઉં એટલે વ્લોગમાં તમને એ દિવસે ગોટા ખવડાવો એટલે જોવાનું કે યાર હંતાડી ખાતો નહીં ને। અમે ઉલેગરી ગયા હતા ને તો ત્યાં હંતાડી ખાઈ ગયો તો ને। હું એમને ખાલી પૈસા વાપરવામાં પાછો પડતો નહીં। જો કીધો ને કે પૈસા વાપરવામાં પાછો પડો। તો મિત્રો આપણે આજે તો હિતેશ બંકે ના પાડી છે કે વરસાદ ચાલુ છે ને આપણે ફોર્મ છે, તો મિત્રો 2-3 દિવસ પછી આપણે ગોટા ખાવા જાવું, અને એ પણ એમને નહીં ખવડાવતા, બાઇક લાવ્યા અમે એની પાર્ટી છે, બરાબર। તો મિત્રો હવે અત્યારે એટલે બ્લોગ મોડા મળીશું। શું કહો હિતેશ બંકા? હિતેશ બંકો તો જતો રહે અમારા આર્યન કેલ્વિના। તો મિત્રો હવે મોડા મળીએ અને વરસાદ ચાલુ છે જો કલોલ છત્રાલમાં જો હાલ ચાલુ જ છે, બરાબર। તો મિત્રો મોડા મળીએ ઘણી ટાઈમ કે વરસાદ જો વધારે છે વિડીયોમાં બતાવજો મને ઘણી ટાઈમ નથી। વરસાદ તો જો વધારે પડવાનું ચાલુ થઈ ગયું અને વરસાદની આપણે જો કપડાં સુકવવાની સિસ્ટમ જુઓ ખાલી આટલા ઉપર કપડાં સુકાય, બાકી છે ને કશું નહીં બતાવતો।
જુઓ ખાલી વરસાદ પડે તો હાજરા કલોલની અંદર બરાબર. અમારા સાહિલભાઈ બતાવો અમારા બ્લોગર છે. આ બ્લોગ બનાવવાનું ચાલુ કરે આઈફોન લાવે ને આપણે વ્લોગ બનાવે સ્પેશિયલી પહેલી તારીખે એ તો ખબર નહીં પણ હવે લાવવાના છે આઈફોન પહેલી તારીખે લાવવાના છે. પહેલી તારીખે લાવવાનો ને પહેલી તારીખે લાવશો ને આપણે ફૂલ બ્લોગ આવી જાય રામાધારી બ્લોગ ચેનલમાં સાહિલભાઈનો આઈફોન બરાબર. તો આપણે તો કડી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને મિત્રો. વરસાદ ચાલુ છે બરાબર, હવે બંધ થઈ ગયો મળીએ કડી કંઈ મિત્રો. ફાઇનલી આપણે વાગી ગયા છે 100 બરાબર, અને હજુ પણ વરસાદ ચાલુ છે. રાત્રે 12:30 વાગે વરસાદ આવ્યો હતો, ત્યારનો હજુ થોડા છોટા ચાલુ જ છે. 20 કલાકથી વરસાદ ચાલુ છે. શું કહ્યું હિતેશ બંકા, શું કહો કે વરસાદ ચાલુ હતો ફાઇનલી મોસમ બહુ જ कौन है ये लोग, कहाँ से आते हैं ये? રાતે એટલે 1 વાગે ચાલુ થયો 12 વાગે ચાલુ થયો છે ને 12 વાગે ચાલુ થયો. તાના થોડા છોટા ચાલુ એટલે મતલબ એક ધારે 20 કલાકથી ચાલુ કહેવાય ને. હજી 6 દાડા છે વરસાદ બંધ થાય એટલું મને આગાશી કહું. એમની જાતે આગાશી કહેવો. 6 દાડા હજી વરસાદ ચાલુ છે. ઓહ હા, તો મિત્રો આ સાચું પડે કે નહીં ખોટું કોમેન્ટ પડજો. 100 દાડા કેળા વિડીયોમાં કે બીજા વિડીયોમાં કોમેન્ટ કરજો કે સાચી વાત કે ખોટી વાત. સાચી વાત ને. સાચી વાત 6 દાડા હજી વરસાદ પડવાનું આવે. અને આ લેટો છે ને ગોટા ખાવા જોઈએ તો પણ ખાવાને લઈ ગયો. હું હાથ ધોઈને આવું. હા 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 તો જાય મારે બંકો મિત્રો. જો વરસાદ ચાલુ જ છે છોટા હવે. અને એક વરસાદની મેન પ્રોબ્લેમ આપણે હરિભાઈ શેગારજીની થાર રોક્સ એવી જ છે સેમ બરાબર. અને આ જો વરાળાની કપડાઓ સુકવવાની ટેકનિક બરાબર. અને આપણે હિતેશ બંકો હાથવા ગયા છે. હજી હિતેશ બંકો આવ્યા નહીં, સિગર હમણાં 12 જતા રહ્યા. અને જો ખાલી વરસાદના હવે આપણે બહાર જઈએ જો હાલે વાતાવરણ જુઓ ખાલી. તો મિત્રો આજના બ્લોગમાં કેવી મજા આવી. અને મને તો અત્યારે વહેલા કરતાં તો અત્યારે મજા આવી. વહેલા ઉઠે હોય તો લાઇટનો એમ કે શોર્ટ સર્કિટ થયું એના કારણે બંધ થઈ ગયું. હવે અમુક પણ રહી ગયો, લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ બરાબર. તો હવે આપણે વહેલા તો બે કારણે ડખા થયા. એક તો લાઇટ જઈ, જનરેટર ચાલુ કર્યું તે સર્કિટ થઈ ગયો શોર્ટ સર્કિટ, અને પછી ચાર્જિંગ હતું. લાઇટ આવી પછી થોડુંક મને શાંતિ થઈ નાખે. તો ઘડી તો અત્યારે તો ચાર્જિંગ ના હોય ને એટલે એમ થાય કે શું કરીએ બરાબર. મિત્રો કેવી મજા આવી બ્લોગમાં કોમેન્ટ કરજો. મળીએ તો મિત્રો. જો આપણે જો વરસાદમાં ઘડી પલળ્યા હતા જો, અને એનાથી તો વરસાદ બહુ પડ્યો ને જો. બે ગાડી તો લગભગ ચીકર શું થયું ને તે હાઈવે ઉપર પડી જો. એકા પડી અને એકા પડી જો, બે હાઈવે ઉપર પડી છે બરાબર. અને 24 કલાકથી બહુ જો હાઈવે ઉપર પાણી ભરાઈ ગયું. જો વિચાર કરો છો એટલે હાઈવે ઉપર અમરી ટોટલ અમુક જગ્યાએ જે ખડાવાળો વિસ્તાર છે હાઈવે એ પાણી ભરી ગયું. અને આપણે અસલ મસ્ત જમીએ અને વાગ્યા છે આજ તો જુઓ ને. આજ તો વહેલું જમી લીધું. 11:49 થઈ છે અને આજ તો વહેલું સૂઈ પણ જવાનું છે જો હાલે. હવે તો જો વીજળી અને 24 કલાકથી લગભગ ગણો ને કાલ 12:30 ચાલુ થયો હતો તો હજી ચાલુ જ છે. એટલે 24 કલાકથી વરસાદ ચાલુ છે, જોરદાર વરસાદ. અને એમાં તો થોડા ચોટા એટલે લગાતાર 24 કલાક વરસાદ ચાલુ થયો બરાબર. જો ખાલે તમને એવું લાગતું હશે પણ હાઈવે ઉપર પાણી ભર્યું એના ઉપરથી તમને દેખાવતો હશે જ. હમણાં સાંધા નીકળે તમને પાણી ઉઠશે એટલે તમને ખબર પડી જ જશે. જો હાલ જ કોઈક ને કોઈક ગાડી સાધન આવશે જ. આજ વરસાદના કારણે બહુ સાધન નીકળતા નથી ને, કે વરસાદ ઓછ ના હોય ને તો સાધન એક જાય ને એક આવે બરાબર. ઓલીપુરા તો નહીં ભર્યો. એમના જે અમદાવાદવાળી સાઈડ જે અમદાવાદ જવા માટે છે ને એમણે પાણી નહીં ભર્યું, પણ જે આપણે છત્રાલ જવા માટે રસ્તો છે ને એ સાઈડ આપણે જોયા આવી જોયા. હવે તમને અહીંયા પાણી ઉડાડશે એ
અહીંયા જો હે અહીંયા હમણાં થોડુંક સાઈડમાં કરી લીધો. હા આ રિક્ષાવાળાનું છે જો આ રિક્ષાવાળાનું બીજું હે ને. તો મિત્રો વરસાદ મિત્રો બાગા જીતી ગયા અને હવે આપણે સુઈ જાઓ બરાબર. દરેક ફોન બચેડીને તો વિડીયો પૂરો કોમેન્ટ કર્યો અને મિત્રો ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે ટૂંક જ સમયની અંદર 3000 સબસ્ક્રાઈબ થવાના છે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ તો કમેન્ટ કરજો. જય માતાજી, જય બાબા.